હેલો સ્ટુડન્ટ્સ, આજે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ અને પ્રકરણનું નામ છે પી વિભાગના તત્વો. બરાબર. પી વિભાગના તત્વો. આ જે ચેપ્ટર છે એને અકાર્બનિક રસાયણનો ભાગ કહેવાય. તેની અંદર ઇક્વેશન્સ ભણવાના આવે. આવર્ત કોષ્ટક ઉપર આધારિત પ્રકરણ છે. એટલે 11મા સાયન્સમાં આવર્ત કોષ્ટક વિશે તમે જે ભણીને આવ્યા હશો એનું જે નોલેજ તમારા માઇન્ડમાં પડેલું હશે એ કામ લાગશે. કદાચ ભૂલી ગયા હશો તો બહુ ચિંતા ના કરશો. આ પ્રકરણની અંદર આવર્ત કોષ્ટક વિશેની જે માહિતીની જરૂર પડશે એ તમને હું સમજાવતો રહીશ. ઓકે. પી વિભાગના તત્વો એટલે શું? તો પહેલા તો સમજો કે આવર્ત કોષ્ટકની અંદર 4 વિભાગના તત્વો છે. કયા કયા વિભાગ આવે? એમાં આવે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. આમ 4 વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં હોય. એસ વિભાગ કોને કહેવાય? જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તેને એસ વિભાગનું તત્વ કહેવાય. જો ઇલેક્ટ્રોન છેલ્લો પી કક્ષકમાં દાખલ થાય તો તેને પી વિભાગનું તત્વ કહેવાય. જો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો ડી વિભાગ અને છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય તો તેને એફ વિભાગનું તત્વ કહેવાય. તો આપણે પી વિભાગના તત્વો માટે વાત કરીશું અહીંયા કે પી વિભાગ કોને કહેવાય? તો કે તત્વના પરમાણુમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય. આવા જે તત્વો છે એ તમામે તમામ તત્વોને પી વિભાગના તત્વો કહેવાય. તો પી વિભાગના તત્વોમાં કોણ કોણ આવે? તો કે સમૂહ 13 થી 18 ના તત્વો, જેને આપણે સમૂહ 13 કહીએ છીએ. એ સમૂહ 13 એને થર્ડ એ સમૂહ પણ કહેવાય. એની અંદર આવે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ફરીવાર બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. પહેલું તત્વ બોરોન છે માટે સમૂહ 13 ને બોરોન સમૂહના તત્વો તેવું પણ કહેવાય. તો પી વિભાગમાં પહેલો સમૂહ થર્ડ એ અથવા 13 કહેવાય. ત્યાર પછી કોણ આવે? ત્યાર પછી આવે સમૂહ 14. સમૂહ 14 પણ કહી શકાય અથવા ફોર્થ એ પણ કહી શકાય. એમાં પહેલું તત્વ છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને પીબી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને પીબી આ બધા તત્વોમાં પહેલું તત્વ કાર્બન છે માટે તેને કાર્બન સમૂહ એવું પણ કહેવાય. સમૂહ 14. ત્યાર પછી છે સમૂહ 15. એને ફિફ્થ એ ગ્રુપ પણ કહેવાય. એમાં પ્રથમ તત્વ નાઇટ્રોજન છે માટે તે સમૂહનું નામ નાઇટ્રોજન સમૂહ એવું પણ કહેવાય. કયા કયા તત્વો છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક,
એન્ટીમની, બિસ્મથ, આ મુખ્ય તત્વો, અને ત્યાર પછી છે એમસી, બરાબર, મોસ્કોવિયમ તેને કહેવાય. ત્યાર પછી આપણી પાસે છે સમૂહ 15, પછી આવ્યો સમૂહ 16. સમૂહ 16 અથવા 6th A સમૂહ, તેમાં આવશે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. પ્રથમ તત્વ કયું છે? ઓક્સિજન. માટે તેને ઓક્સિજન સમૂહના તત્વો એવું પણ કહેવાય. અને બીજું પણ એક નામ છે, અને તે છે ચાલ્કોજન સમૂહ. સમૂહ 16, ત્યાર પછી આવે છે આપણી પાસે સમૂહ 17. સમૂહ 17 અથવા આ 16 છે, અહીંયા છે 17th A. કોણ કોણ આવશે? F, Cl, Br, I, એસ્ટેટિન. પહેલું તત્વ ફ્લોરિન છે. આખા સમૂહને હેલોજન સમૂહ કહેવાય. ત્યાર પછી છે સમૂહ 18, એને 8th પણ કહેવાય. કોઈક વાર તેને માટે શૂન્ય સમૂહ વાપર્યો હોય તો ધ્યાન આપજો. આ જે તત્વો છે તેને ઉમદા તત્વો તરીકે પણ ઓળખવામાં આવે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ જે તત્વો છે એ તત્વોને સમૂહ 18 ના તત્વો કહેવાય. સમૂહ 13 અને 14 એ 11મા સાયન્સમાં આવી ગયો, એટલે હવે આ ધોરણમાં તેને ભણતા નથી. સમૂહ 15 થી સમૂહ 18 એ 12મા સાયન્સમાં આપણે ભણીશું, બરાબર. ઓકે. પી વિભાગના તત્વો, તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ, એવો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય તો છે NH2 NP 1 થી 6. NH2 NP 1 થી 6 એટલે કે આ તત્વોની S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, અને જે P કક્ષક છે એમાં 1 થી વાળીને 1 2 3 4 5 6 એવું આવી શકે. N શું છે? N બરાબર આવર્તનો ક્રમ. આવર્તનો ક્રમ એટલે કે n બરાબર, અહીંયાથી સ્ટાર્ટ તમે કરો તો અહીંયા n બરાબર 2 થી 6 સુધી આવે. ધ્યાન રાખજો કે હિલિયમ માં ઇલેક્ટ્રોન રચના 1s2 છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, તેમાં p કક્ષક આવેલી નથી. તો કોઈક વાર તમને એવો પ્રશ્ન પૂછે કે p વિભાગના તત્વોમાં કયું તત્વ એવું છે, p વિભાગના તત્વોમાં કયું તત્વ એવું છે કે જેમાં p કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી, તો એ આવે હિલિયમ આવે, બરાબર. ઓકે.
આ પી વિભાગના તત્વો થયા. આપણે સૌથી પહેલા ભણવાનું છે અને એ છે નાઇટ્રોજન સમૂહ. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, આટલો એક સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી આપણે નવો પોઈન્ટ ભણીએ છીએ. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન N નો પરમાણુ ક્રમાંક 7, હિલિયમ 2s2 2p3. હિલિયમના ઇલેક્ટ્રોન 2, 2 ને 2 4, 4 ને 3 7. તો ટોટલ તેના 7 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 7 ની અંદર તમે 8 ઉમેરો એટલે આ બેનો જે ડિફરન્સ છે એ 8 નો હોય. તો નાઇટ્રોજનના પરમાણુ ક્રમાંકની યાદથી બાકીના તત્વોના પરમાણુ ક્રમાંક પણ આપણને યાદ રહી શકે. NPAS SBBI અને MC. બરાબર, માત્ર આટલા સુધી વાત કરીએ તો આવું બોલાય, નપાસ સબ્બી. શું બોલાય? નપાસ સબ્બી. કેવી રીતે? NPAS નપાસ, સબ બધા, બી એટલે BI. તો કે નપાસ સબ્બી મોસ્કોવિયમ એવું યાદ રાખો એટલે બધા તત્વો આપણને યાદ રહી જાય. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 યાદ રાખો. ત્યાર પછી ક્રમશઃ એકવાર 8 ઉમેરો. આ બેનો જે ડિફરન્સ છે એમાં 18 ઉમેરો. એટલે 7 માં 8 ઉમેરો એટલે 35, 35 માં 18 ઉમેરો એટલે 33, 33 માં ફરીવાર 18 ઉમેરો તો એન્ટીમની. ત્યાર પછી ઉમેરવાના 32, એટલે 32 ઉમેરો એટલે આ આવે. ત્યાર પછી 32 ઉમેરો એટલે આ આવે. એટલે 8 18 18 32 32 એવા ક્રમની અંદર જો તમે પરમાણુ ક્રમાંક ઉમેરતા જાઓ તો બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક આપણને યાદ આવી જાય. બીજું અહીંયા લખો હિલિયમ. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન ક્રમમાં જ આવે. 2s2 2p3 તો અહીંયા 3s2 3p3. અહીંયા 4s2 4p3 પણ વચ્ચે મૂકવાનું 3d10. s2p3 એવું કોન્સ્ટન્ટ આવ્યા કરશે. s2p3 3d10 4d10, s2p3 3d10 4d10 5d10. પણ જો 5d10 આવતું હોય તો તે પહેલા f કક્ષક આવે તો 4f14. 6 ની જગ્યાએ 7, s2p3 5d10 એની જગ્યાએ 6d10 અને અહીંયા 4f14 છે તો શું મૂકવાનું? 5f14. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને કડકડાટ મોડે હોવી જ જોઈએ, મોડે રાખવી જ પડે. બરાબર, કેમ કે પ્રશ્ન તરીકે પૂછાય છે. આગળ પ્રાપ્તિ સ્થાનોમાં નાઇટ્રોજન. હવાની અંદર કદથી 78% નાઇટ્રોજન છે, એટલે હવામાં સૌથી વધારે છે. પૃથ્વીના પોપડામાં NaNO3 જેનું નામ છે ચીલી સોલ્ટ પીટર. યાદ રાખજો, ચીલી સોલ્ટ પીટર. અને બીજું છે KNO3 ઇન્ડિયન સોલ્ટ પીટર. તે ઉપરાંત નાઇટ્રોજન ક્યાં મળે? વનસ્પતિ અને પ્રાણીઓમાંના પ્રોટીનમાં. પ્રોટીન બને શેમાંથી? એમિનો એસિડમાંથી બને. આગળ ભણવાનું આવશે. એમિનો એસિડમાં એમાઇન એટલે કે નાઇટ્રોજન તત્વ આવેલું છે. તો આ રીતે પણ આપણને નાઇટ્રોજન મળી આવે. પછી ફોસ્ફરસની ખનિજ તો કે એપેટાઇટ વર્ગના ખનિજોમાં મળી આવે. તો ઘણી વખતે MCQ તરીકે પૂછે કે ફોસ્ફરસ કઈ ખનિજોમાંથી મળી આવે? તો એપેટાઇટ વર્ગના ખનિજો. બરાબર મોડે કરવાનું. એપેટાઇટ ખનિજનું સૂત્ર શું? Ca9 છે, PO4 6 ટાઈમ CaH2. બરાબર, જ્યાં X બરાબર F હોઈ શકે, Cl પણ હોઈ શકે, OH પણ હોઈ શકે. જો F હોય એટલે કે Ca9 PO4 6 ટાઈમ CaF2 એવું હોય તો તેનું નામ છે ફ્લોર એપેટાઇટ. Cl હોય ક્લોર એપેટાઇટ, OH હોય હાઇડ્રોક્સી એપેટાઇટ. આ ખનિજોમાંથી
મળેલું ફોસ્ફરસ છે. તે ઉપરાંત ક્યાં મળે? દૂધ અને ઈંડામાં. તો દૂધ અને ઈંડામાં કયા સ્વરૂપમાં? ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. આ ટૂંકા શબ્દો યાદ રાખજો કે દૂધ અને પ્રોટીનમાં ફોસ્ફરસ કયા સ્વરૂપે રહેલું છે. તો જવાબ આવે ફોસ્ફોપ્રોટીન. નાના ટુકડા વાળા પ્રશ્નોને બરાબર યાદ રાખો એટલે આખો પાઠ મસ્ત તૈયાર થાય અને MCQ પૂછાય તો આપણે પાછા પડીએ નહીં. હું તમને કહેતો રહીશ, તમારે યાદ રાખતું રહેવાનું અને નોંધ પણ તમારે કરતા રહેવાની. હાડકાં અને જીવંત કોષોમાં, તો હાડકાની અંદર તો ફોસ્ફરસ છે જ. જીવંત કોષની અંદર કોષ કેન્દ્ર આવે. કોષ કેન્દ્રની અંદર DNA આવે, RNA આવે. DNA અને RNA ની અંદર ફોસ્ફરસ એક ઘટક છે. તો આ રીતે પણ ફોસ્ફરસ તેમાં આવેલું છે. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ મુખ્યત્વે સલ્ફાઇડ ખનિજમાં જોવા મળે. આપણે એક ટૂંકો પ્રશ્ન પૂછાય, તમને MCQ પૂછે કે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ મુખ્યત્વે કયા ખનિજમાં જોવા મળે? હવે 4 ઓપ્શન કેવા આપે તમે સમજો, સરખું લાગે. સલ્ફાઇડ ખનિજ, સલ્ફાઇટ ખનિજ, સલ્ફેટ ખનિજ, નાઇટ્રેટ ખનિજ, આવું તમને ગમે તે પૂછે તો તમને આ પાકું આવડતું હોય તો કોઈ તકલીફ પડે નહીં. બીજું છે મોસ્કોવિયમ, પરમાણુ ક્રમાંક 115, પરમાણુ દળ 289 પણ આવે, બરાબર, અને 288 પણ હોય, પણ અત્યારે આપણે ભણીએ છીએ 289. પ્રયોગશાળામાં બનાવેલું તત્વ છે, આર્ટિફિશિયલ, એને કુદરતની અંદરથી આપણને તે મળતું નથી. તો તમને એવો પ્રશ્ન પૂછે કે પી વિભાગના અથવા પી વિભાગ નહીં, નાઇટ્રોજન સમૂહના તત્વોમાં કયું તત્વ રેડિયોએક્ટિવ છે? તો મોસ્કોવિયમ. નાઇટ્રોજન સમૂહમાં કયું તત્વ પ્રયોગશાળામાં બનાવેલું છે? તો આવશે મોસ્કોવિયમ. એનો અર્ધ આયુષ્ય સમય 200 મિલિસેકન્ડ છે. ચોપડીમાં આપ્યું નથી, મને ખબર છે એટલે મેં લખ્યું છે. 200 મિલિસેકન્ડ એટલે શું? 200 મિલિસેકન્ડની અંદર આ જે તત્વ છે એના અડધા પરમાણુઓ અન્ય તત્વોમાં રૂપાંતર પામે. હવે બાકીના જેટલા પરમાણુઓ રહ્યા એમાંથી ફરી પાછા 200 મિલિસેકન્ડમાં બીજા તત્વોમાં રૂપાંતર પામે. આવું થવાને કારણે આવા તત્વોનો ખાસ કોઈ અભ્યાસ થઈ શકતો નથી. માત્ર એક શોધ તરીકે આવે એ વસ્તુ બરાબર છે. તેમાં ધાતુ ગુણ રહેલો છે. એ ગુણધર્મની પછી વાત કરીએ છીએ. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. બીજો એક મુદ્દો છે અને તે છે નાઇટ્રોજન સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને તે છે NH2 NP3. હમણાં જ ભણ્યા ને ઇલેક્ટ્રોન રચના દરેકની લખી, એમાં H2P3 એવું દરેકમાં આવતું હતું. એમાં N બરાબર આવર્તનો ક્રમ એવું પણ કહી શકાય, અથવા N બરાબર મુખ્ય ક્વોન્ટમાંક આવું પણ કહી શકાય. એક વાત બહુ જ ખાસ સમજજો કે S કક્ષક તેમાં પૂર્ણ ભરેલી છે અને P કક્ષક આવેલી છે એ અર્ધપૂર્ણ છે. આ P કક્ષક છે જે પોતે કેવી છે? અર્ધપૂર્ણ છે. માટે સ્થિરતા વધુ છે. આ જે S કક્ષક છે એ પૂરેપૂરી ભરેલી છે, જ્યારે P કક્ષક એ અર્ધપૂર્ણ છે અને અર્ધપૂર્ણ હોવાને કારણે તેની સ્થિરતા વધારે છે. આ તત્વોની પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ તો નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા
હવે અહીંયા થાય કે મેં નાઇટ્રોજનથી બિસ્મથ એવું લખ્યું, ત્યાં મોસ્કોવિયમને લખેલું નથી. મનમાં પ્રશ્ન થાય કે કેમ? એનું કારણ એવું છે કે મોસ્કોવિયમ તત્વો છે એ સ્થાયી તત્વો નથી. હમણાં જ કહ્યું કે 220 મિલીસેકન્ડ એટલે કે 220 મિલીસેકન્ડમાં તો એ અડધા પરમાણુ તેના ખલાસ થઈ જાય, બીજા તત્વોમાં રૂપાંતર પામે. એવા તત્વોના ખાસ અભ્યાસ થઈ શકતા પણ નથી હોતા. એટલે આપણે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈશું. તો શું થાય? મુખ્ય ક્વોન્ટમાં સ્મોલ n વધે માટે પરમાણુય ત્રિજ્યા વધે છે. પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ છીએ તો અહીંયા વાત કરીશું ખાસ કરીને, અને એ છે સહસંયોજક ત્રિજ્યા. તો ત્રિજ્યા બે પ્રકારે આવે, આયનીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા નોર્મલી ધન આયન હોય, મીન્સ કે ધાતુ પરમાણુ હોય એ બનાવે. હવે અહીંયા સહસંયોજક ત્રિજ્યા એટલા માટે કે બિસ્મથ સિવાયના ઉપરના જે તત્વો છે એ કાં તો અધાતુ તત્વો છે કાં તો અર્ધ ધાતુ તત્વો છે, અને એટલા માટે તેની જે ત્રિજ્યા છે એ સહસંયોજક ત્રિજ્યા કહીશું, કેમ કે તે સહસંયોજક બંધ બનાવે છે માટે. હવે શું થશે કે દાખલા તરીકે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો મુખ્ય ક્વોન્ટમાં n બરાબર 2 છે, એટલે 2 આવર્ત છે, સોરી 2 તેની કક્ષા છે. ત્યાર પછી ફોસ્ફરસ લઈએ તો તેના મુખ્ય ક્વોન્ટમાં n બરાબર 3 છે, એટલે 3 સમૂહ. આ ખબર કેવી રીતે પડે? તો જુઓ, નાઇટ્રોજન એની રચના છે હિલિયમ કોર 2s2 2p3. આ જે બે લખેલા છે એને ક્વોન્ટમ કહેવાય, મુખ્ય ક્વોન્ટમ, એટલે કે કક્ષાનો ક્રમ. અહીંયા 2 આપેલા છે એટલે કક્ષાનો ક્રમ 2 થયો, એટલે 2 કક્ષા છે. ફોસ્ફરસમાં 3 કક્ષા છે, આર્સેનિકમાં 4 કક્ષા છે, એન્ટીમનીમાં 5 કક્ષા છે, બિસ્મથની અંદર આ રીતે કક્ષા આવેલી હોય. તો તમે જુઓ કે માની લો કે આ જગ્યાએ ન્યુક્લિયસ છે, તો કેન્દ્રથી આ બાહ્ય કક્ષા બેની વચ્ચેનું અહીંયા જે અંતર છે એના કરતા આ અંતર મોટું છે, એના કરતા આ અંતર મોટું છે, તેના કરતા અહીંનું અંતર મોટું છે, તેના કરતા અહીંયા અંતર મોટું છે. તો જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ ત્રિજ્યા વધતી જાય. તો અહીંયા નાઇટ્રોજનથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યા વધે છે. બરાબર? નાઇટ્રોજનથી ફોસ્ફરસ સુધી સહસંયોજક ત્રિજ્યા વધે છે. ત્યારબાદ AS થી BI સુધી ત્રિજ્યામાં ઓછો વધારો થાય છે. ત્રિજ્યા તો વધે જ છે, પરંતુ ત્રિજ્યામાં જેટલો વધારો થવો જોઈએ એટલો વધારો થતો નથી. ભાઈ કેમ એવું? તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બેની અંદર ડી કક્ષક આવેલી નથી. આર્સેનિકમાં ડી કક્ષક છે, અહીંયા ડી અને એફ કક્ષક બંને છે, અહીંયા પણ ડી અને એફ કક્ષક છે. તો એનું કારણ લખીશું, કારણ કે આ તત્વોમાં ડી અને અથવા એક કક્ષકો ભરેલી છે. ડી કક્ષકો ભરેલી હોય તો શું પરિણામ આવે તે જોઈ લઈએ. પહેલા સમજો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ
n કરતા p ની ત્રિજ્યા મોટી છે. કેમ? તો નાઇટ્રોજન પછી ફોસ્ફરસમાં જાઓ તો આ છે કેન્દ્ર અને બાહ્ય કક્ષા બેની વચ્ચે બીજી બે કક્ષા એવી છે કે જે ઇલેક્ટ્રોનથી ભરેલી છે. હવે ઇલેક્ટ્રોનથી ભરેલી જે કક્ષા છે એ શું કરે? ઇલેક્ટ્રોનને અંદર તરફ ખેંચવા ન દે. આ જે અસર છે એ અસરને કહેવાય છે અવરોધક અસર અથવા પડદા અસર અથવા કહેવાય છે સ્ક્રીનિંગ અસર. એટલે કે જો સ્ક્રીનિંગ અસર વધારે હોય તો આ ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાય નહીં. જો સ્ક્રીનિંગ અસર વધારે હોય તો આ ઇલેક્ટ્રોન આ તરફ બહુ પ્રબળતાથી આકર્ષાય નહીં. હવે આગળ તમે જાઓ આર્સેનિકથી બિસ્મથ તરફ, તો અહીંયા શું થાય? આ અને આ બેની વચ્ચે ડી કક્ષક ભરેલી છે નહીં, પરંતુ અહીંયા ડી કક્ષક ભરેલી છે. આ જગ્યાએ ડી અને એફ કક્ષક ભરેલી છે. આ જગ્યાએ ડી અને એફ કક્ષકો ભરેલી છે. એટલે જો ડી અને એફ કક્ષક ભરેલી હોય તો શું થાય? તો કે ડી અને એફ કક્ષકોની સ્ક્રીનિંગ અસર ઓછી છે. એ કેન્દ્રના ધનભારના પ્રભાવને ઓછો કરી શકતું નથી. પરિણામ શું આવે કે આ ન્યુક્લિયસ આ કક્ષાને થોડી પોતાની તરફ વધુ ખેંચે, આ ન્યુક્લિયસ આ કક્ષાને પોતાની તરફ થોડીક વધારે ખેંચે. કેમ ખેંચે? આ સ્ક્રીનિંગ અસર બરાબર છે નહીં. આ કેન્દ્ર આને પોતાની તરફ થોડું વધારે પ્રબળ ખેંચે. કેમ? આ જે કક્ષકો છે એ કેન્દ્રના ધનભારને ઓછો કરવામાં ફેલ જાય છે, નિષ્ફળ જાય છે. કેમ નિષ્ફળ જાય છે? ડી અને એફ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરેલી છે માટે. તો કે એસ, એસબી અને બીઆઈ માં ડી કક્ષકો આવેલી છે, એફ કક્ષકો આવેલી છે. ડી અને એફ કક્ષકો આવેલી હોવાને કારણે, ભરેલી હોવાના કારણે તેમની સ્ક્રીનિંગ અસર ઓછી છે. સ્ક્રીનિંગ અસર ઓછી હોવાના કારણે કેન્દ્ર બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનોને પોતાની તરફ વધુ ખેંચે છે અને પરિણામે ત્રિજ્યામાં એસ થી બીઆઈ સુધી જેટલો વધારો થવો જોઈએ તેટલો વધારો થતો નથી. તો આર્સેનિક થી બિસ્મથ સુધી ત્રિજ્યામાં વધારો થાય છે ખરો, પરંતુ કેવો છે? ઓછો વધારો થાય છે. આગળ પોઈન્ટ લઈશું આપણે, અને તે છે ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર નાઇટ્રોજન દ્વિપરમાણુક અણુ છે અને તે કેવો છે? વાયુ રૂપે છે. દ્વિપરમાણુક અણુ એટલે શું? બે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે એને કહેવાય દ્વિપરમાણુક અણુ. અન્ય તત્વોની વાત કરવા જઈએ, અન્ય તત્વોની અંદર P4, AS4, SB4 એવું આવે, Bi4 ના આવે. આ બધા જ કેવા છે? ઘન સ્વરૂપ છે. આ તેના ભૌતિક ગુણધર્મો થયા. બહુ જ અગત્યનો ગુણધર્મ લખું છું, બરાબર ધ્યાન આપી લેજો. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. મોઢે રાખજો હો બરાબર. ત્યાર પછી એસ, એસબી અર્ધધાતુ અને જે બિસ્મથ છે એ પોતે ધાતુ સ્વરૂપ છે. આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે, દરેક વિદ્યાર્થીએ બરાબર યાદ રાખી મૂકવાનું. એન અને પી અધાતુ તત્વો છે, એસ અને એસબી આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ છે, બિસ્મથ ધાતુ છે. તો કહી શકાય શરૂઆતના તત્વો અધાતુ, પછી અર્ધધાતુ એટલે કે ધાતુ ગુણ થોડોક વધ્યો અને બિસ્મથ સંપૂર્ણ ધાતુ સ્વરૂપમાં. માટે શોર્ટમાં કહી શકાય કે N થી Bi
ધાતુ ગુણ વધે છે. આ વસ્તુ યાદ રાખવાની. સેકન્ડ પોઈન્ટ લઈએ આપણે કે જે નાઇટ્રોજન છે એને કોઈ અપર રૂપ નથી. નાઇટ્રોજનને અપર રૂપ નથી, અન્યને છે. એટલે શું? અપર રૂપ એટલે કે બહુરૂપ. ફોસ્ફરસ હોય તો લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ, આવા એક કરતા વધારે સ્વરૂપ હોય. જે તત્વને એક કરતા વધારે સ્વરૂપો હોય એને બહુરૂપ કહેવાય અથવા અપર રૂપ એવું કહેવાય. નાઇટ્રોજનને કોઈ અપર રૂપ નથી, અન્ય તત્વોને અપર રૂપો છે. બિસ્મથને અપર રૂપ નથી. યાદ રાખવાનું, ધાતુને અપર રૂપ ના હોય. બરાબર. બીજું લઈશું, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ સુધી તમે જાઓ તો ઉત્કલન બિંદુ વધે છે, પણ ગલન બિંદુ AS સુધી વધે છે. બરાબર. જે મોસ્કોવિયમ છે એ કેવું છે? રેડિયો એક્ટિવ. તેની સ્થિરતા ઓછી છે. એક સ્ક્રીનશોટ લઈ લો.